આજના આ પ્રસંગે હું આપને કહીશ કે તમે તમારા દાદા, તમારા દાદી, તમારા બાપા, તમારા બા એના પ્રસંગોને વિચારજો કે એમણે એકબીજાના મોઢા પણ નહોતા જોયા એંગેજમેન્ટ કરતી વખતે, વેવિશાળ કરતી વખતે, અને આખી જિંદગી કાઢી નાખી. અને અત્યારના જનરેશનમાં તમે 1 વર્ષ પહેલાં વેવિશાળ થયા, 1.5 વર્ષ પહેલાં વેવિશાળ થયા, 2 વર્ષ પહેલાં વેવિશાળ થયા હોય, તમને 1.5 વર્ષ 2 વર્ષ તમે સાથે પિક્ચર જોવા ગયા હો, ફર્યા હો, પાઉંભાજી ખાવા ગયા હો, આઈસ્ક્રીમ ખાવા ગયા હો, અને લગ્નના 6 મહિનામાં એવું બોલવામાં આવે કે અમારે ફિલિંગ્સ નથી. એ તમારા દાદાને પૂછજો ફિલિંગ્સ ક્યાંથી લેવા જવાય. તમારા મા બાપે એકબીજાના મોઢા પણ નહોતા જોયા અને આખી જિંદગી કાઢી નાખી હતી. અને તમે એટલો બધો એકબીજાને બતાવવામાં આવે છે, એકબીજા સાથેના વિચારોને શેર કરવામાં આવે છે, અને પછી લગ્ન પછી જે આ થાય છે એનું મોટામાં મોટું કારણ હોય તો એ તમારી સહન શક્તિ છે. એટલે સહન શક્તિને કેળવજો.